નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાવાસીઓને ફરી એક વખત ભૂવાની ભેટ। વડોદરાના વુડા સર્કલ પાસે ફરીથી રોડ ઉપર પડ્યો 10 ફૂટ ઊંડો ભૂવો। મુખ્ય માર્ગ હોવાથી વાહન ચાલકોને અગવડતા પડી રહી છે। નોંધનીય આ બાબત છે કે 10 મીટરના અંતરે જ આવેલા કોમ્પ્લેક્સ પાસે અગાઉ ડાયનાસોર જેટલો ભૂવો પડ્યો હતો, જેનું સમારકામ મોડેથી ચાલુ થયું હતું। હવે વડોદરાના વુડા સર્કલના મુખ્ય માર્ગ ઉપર જ 10 ફૂટ ઊંડો ભૂવો પડતા પાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરી ઉપર સવારો ઉઠ્યા છે। કોન્ટ્રાક્ટરો દ્વારા તકલાદી અને ઓછી ગુણવત્તાવાળી કામથી વડોદરાવાસીઓ હેરાન પરેશાન થયા છે। ત્યારે ફરી એક વખત વુડા સર્કલ પાસે 10 ફૂટ ઊંડો ભૂવો પડતા પાલિકાની કામગીરી ઉપર અનેકો સવાલ ઉઠવા પામ્યા છે। સામાજિક કાર્યકર દ્વારા 10 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી તેને માપવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા તેમની પ્રથમ મીડિયા વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ વડોદરામાં પોટહોલ્સને દૂર કરશે, પણ વડોદરાના અનેક વિસ્તારોમાં તેમની કામગીરી અગાઉ એક પછી એક ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળતા તેમની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા છે। તેવી લોકમુખે ચર્ચાએ વેગ પકડ્યો છે। પહેલા તો વડોદરા શહેરનો વીઆઈપી રોડ છે, વુડા સર્કલ છે, વીઆઈપી લોકોની અહીંયા અવર જવર છે। હાલમાં જ મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવ્યા હતા, ત્યારે રોડને ચકાચોંધ કરવામાં હતો। એ જ રોડ પર હાલમાં ભૂવો પડ્યો છે, એટલે કે જે તે કોન્ટ્રાક્ટરો જે તે સમયે કામગીરી કરી છે એના ભ્રષ્ટાચાર હવે બહાર આવવા માંડ્યા છે। હાલમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ નગર ચર્ચાએ કે ફરવા નીકળે છે, એમના બૂટ ચોંટવા માંડ્યા છે। એ સમજી ગયા છે કે વડોદરા શહેરમાં જેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, દેખાઈ રહ્યો છે। તો આ કમિશનર સાહેબને વિનંતી છે કે જ્યાં પણ ભૂવા પડતા હોય એના માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે। વડોદરા શહેરમાં જે કહેવાય છે કે કારેલીબાગ વિસ્તારની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના ભૂવા પડતા હોય, ત્યારે વડોદરા શહેરના નગરજનોએ જે કહેવાય છે કે હાલાકીનો સામનો કરવો પડે છે। હાલમાં જે કહેવાય છે કે વુડા સર્કલ પાસે ટૂંક સમય પહેલે જ્યારે એક ભૂવો પડ્યો હતો, ત્યારે અમે તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ મેયર ચેરમેનને બધા જ દોડીને આવ્યા હતા અને ભૂવાને 67 થિયેટર જે કહેવાય છે કે 35 લાખના ખર્ચે ભૂવાનું જે કહેવાય છે કે પુરાણ કરવામાં આવ્યું। હાલમાં ફરીથી એક નવો ભૂવાનું નિર્માણ થયું છે, એટલે ભર ઉનાળે ભૂવો પડવો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। ટૂંક સમય પહેલે જે કહેવાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા હતા, તેઓએ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા છે અને હવે હાલમાં જે રાજાબાબુ આવ્યા છે, રાજાબાબુ પર અમને એક વિશ્વાસ છે કે આ ભ્રષ્ટાચારના ભૂવા જે જગ્યા ઉપર પડે છે તેવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે અને અધિકારીઓને સસ્પેન્ડ કરે અને આ જાડી ચામડીના મગરોની પાસે એક દાખલો બેસે એ રીતની કામગીરી કરે તેવી અમારી ખાસ માંગણી છે।